નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, રાજકોટના રેસકોર્સમાં મિત્રો શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં મિત્રો બોન્સાઈ ક્લબ દ્વારા મિત્રો સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે બોન્સાઈ ક્લબનું. અને જે આપણે મોટા મોટા વટવૃક્ષ જોતા હોય અને તેના જ મિત્રો આ બે સરસ મજાના મિત્રો જો નાના વૃક્ષ ઓરિજિનલ અને સરસ મજાના મિત્રો જો બોન્સાઈ ક્લબ દ્વારા આપણને અત્યારે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં મિત્રો જો પ્રદર્શન રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો તો અહીંયા સમય ને તારીખ બધું લખેલું છે મિત્રો, જોઈ શકો 17 થી 18 જાન્યુઆરી 2026. અને જે આપણે અત્યારે જે પિક્ચરમાં જોઈ ગયા છીએ તે સરસ મજાના મિત્રો આ બે આપણને નાના વૃક્ષો આપણને આ બોન્સાઈ ક્લબમાં મિત્રો જો આપણને જોવા મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને સરસ મજા આવશે. સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવી રહ્યું છે જે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી છે. અને સમયની વાત કરું તો મિત્રો સમય સવારે 10 વાગ્યાનો છે. જો અત્યારે જો થોડી જ વારમાં મિત્રો જો એન્ટ્રી શરૂ થવાની છે અને લોકો પણ મિત્રો જો ધીમે ધીમે પહોંચી રહ્યા છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો જો બોન્સાઈનો ઇતિહાસ સરસ મજાનો મિત્રો જો અહીં લખેલો છે. એક વામન વૃક્ષ કળા છે એનું ઉદ્ભવ થવાની પિન છે. એ તમે આવશો તો મિત્રો તમને સરસ મજાનો મિત્રો આનંદ થશે. મિત્રો જોઈ શકો છો જેવા મોટા મોટા વૃક્ષો આપણને જે આપણે જોતા હોય છે તેને જ આ બે મિત્રો વૃક્ષો અહીંયા આપણને જો જોવા મળશે. મિત્રો જોઈ શકો છો આ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીના દ્રશ્યો આપણે તમને દેખાડી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો કે શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રાજકોટમાં બોન્સાઈ એક્ઝિબિશન આપણે એરેન્જમેન્ટ કર્યું છે. બોન્સાઈ એટલે શું? બોન્સાઈ એટલે એક મોટા પ્લાન્ટને એક શેલો ટ્રેની અંદર તમારે આર્ટ કરવું, એને ડેવલપ કરવું, એને કહેવાય ટૂંકમાં બોન્સાઈ. હા, હવે એક બોન્સાઈ કેવું હોય આપ જોઈ રહ્યા છો અત્યારે. આ એક બોન્સાઈ છે, બોગનવેલિયા એ જાતિનું છે. અને બોગનવેલિયાને તમે જોઈ રહ્યા છો કે એક બોગનની અંદર જે બહુ મોટી બોગન હોય, તમે જનરલી જોતા હશો રોડ સાઈડ આપણે ડિવાઈડરમાં હોય, તો એ ડિવાઈડરની અંદર જે બોગન છે એ જ બોગનવેલ પણ નાના ટ્રેમાં છે, છતાં પણ એમનામાં ફ્લાવર છે, બધું છે. સેમ એ જ રીતે આપ જોઈ રહ્યા છો કે આ ગુગળનો પ્લાન્ટ છે. બરાબર. ગુગળ એટલે શું? આપણે બધા ધૂપ કરીએ છીએ, એમાંથી ગુગળ નીકળે. એ જ ગુગળ પણ છેલ્લા 30 વર્ષથી આ ટ્રેની અંદર એને ધીમે 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 ડેવલપ કર્યો હોય. હા, 30 વર્ષનો આ પ્લાન્ટ છે અને એ જ અત્યારે 30 વર્ષની હાલમાં છે. 30 વર્ષથી વધારે 50 વર્ષ પણ થઈ શકે અને 100 વર્ષ પણ થઈ શકે. એટલે આ પ્લાન્ટને જે ડેવલપ કરવું આ ટ્રેની અંદર, એની અંદર ફીડિંગ આપવું અને પોરસ મીડિયાથી આપણે એને ડેવલપ કરવો, એ દરેક વસ્તુનું ધ્યાન રાખી અને જે પ્લાન્ટને ડેવલપ કરવામાં આવે એ બોન્સાઈ છે. પછી સેમ એવી રીતે તમે આ જોઈ શકો છો જે અત્યારે આ જે બીજી બોગન છે, સેમ આ જ બોગનની અંદર હજી પણ ફ્લાવરિંગ છે, પણ હવે આ ફ્લાવરિંગ ધીમે ધીમે ઓછું થશે કારણ કે ઠંડીનો ભાગ થોડો વધતો જશે. સેમ એવી રીતે આપણે આ પણ એક જોઈ રહ્યા છો, જો છે એકદમ મોટી પ્લાન્ટ છે અને એ જ પ્લાન્ટ તમે એકદમ શેલો ટ્રેની અંદર. અને આપણે આ જે પીપળ, દરેક લોકો આ પીપળો આંબલી દરેક લોકોએ જોયો જ હોય. ગામડે તમે જુઓ છો પીપળના ઝાડ હોય, બહુ મોટા બધા પ્લાન્ટ હોય, પણ એ દરેક પ્લાન્ટ એ એવડો મોટો પ્લાન્ટ એકદમ નાની ટ્રેનની અંદર જો બધું જ છે એની અંદર. આપણે એને વળવાય એટલે કે એરિયલ રૂટ્સ આપણે જોઈ શકીએ છીએ. એનું એકદમ ટ્રંક લાઈન છે, એની મીડિયા છે, પણ એ જ સેમ એટલું જ એજ. આ અત્યારે 25 વર્ષનો આ પ્લાન્ટ છે, એની એજ 25 વર્ષ. અત્યારે ડોર્મેન્સી પીરિયડ સ્ટાર્ટ હોય, તે વધીને હોળી એટલે કે માર્ચ મિડ સુધી એનો પીરિયડ હોય, ત્યાં સુધી એના બધા લીફ કાઢી નાખે. હવે ધીમે ધીમે જેમ આપણો મકર સંક્રાંતિ પછી જેમ તડકાનો ભાગ વધતો જશે એટલે કે સૂર્યનો ધીમે ધીમે તાપ વધશે, એમાં એકદમ લીફ સ્ટાર્ટ થશે. હા, એકદમ નાના નાના લીફ તમે જોઈ શકો છો. પ્લાન્ટની પ્રકૃતિ જે છે, દરેક પ્લાન્ટની પ્રકૃતિ હોય પોતે પોતાના નેચર પ્રમાણે જે ડેવલપ થશે. જે બારે જેમ આપણે ખેતરમાં વાડીઓમાં આપણે જોતા હોય એ જ રીતની પ્રકૃતિ આ પ્લાન્ટની હોય છે. લગભગ 300-350ની આસપાસ આપણે પ્લાન્ટનું એરેન્જમેન્ટ કર્યું છે. અને દરેક પ્લાન્ટ આપણા સૌરાષ્ટ્રની અંદર દરેક આર્ટિસ્ટે બનાવેલા પ્લાન્ટ છે. એવું નહીં કે ભાઈ પર્ટિક્યુલર આ એક ક્ષેત્રથી પર્ટિક્યુલર આ ક્ષેત્ર, એવું નહીં. આપણા લોકોને એમ એવું છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર, આપણા ગુજરાતની અંદર આ પ્લાન્ટ વિશેની માહિતી એટલે આ આર્ટ વિશેની માહિતી આપણે દરેક લોકો સુધી પહોંચે એવો આપણો પ્રયત્ન છે. અને આપણે જે અત્યારે જે આર્ટ ગેલેરીમાં ટાઈમિંગ છે તે શું ટાઈમિંગ છે અને કેટલા દિવસ છે? આપણે 17 અને 18 એ 2 દિવસ 17 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીનું આપણે આયોજન કર્યું હતું. ગઈકાલે આપણે શરૂઆત કરી હતી. સવારે 9-10 વાગ્યાથી સ્ટાર્ટ થાય, રાત્રે 9-10 વાગ્યા સુધી 12 કલાક કન્ટિન્યુઅસ આપણે રાખીએ છીએ 2 દિવસ માટે.
કારણ કે આ પ્લાન્ટ્સ છે આને બહુ ઝાઝો સમય તમે આવી રીતે બંધ વાતાવરણમાં રાખી ન શકો. બધા નેચરલ પ્લાન્ટ તમે જોઈ શકો છો. આ એક આખું વોટર બોડી એટલે કે જે દરિયા કિનારા હોય, દરિયા કિનારા પર કે તળાવની અંદર આપણે જોયું છે કે બહુ મોટો પર્વત હોય, પર્વત ઉપર પ્લાન્ટ્સ ઉગેલા હોય. બધા વૃક્ષો ઓરિજિનલ બધા વૃક્ષ ઓરિજિનલ છે દરેક. આ છે ને મોરૈયા કરીને છે ટેબલ કામની. તમે જો ઘણી બધી જગ્યાએ આપણે એક નાનો કે પ્લાન્ટ હોય બધી નર્સરીમાં મળતો જ હોય છે. પણ આર્ટિસ્ટે એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો છે કે તમારા ઘરની અંદર એક તળાવ હોય, તળાવની બાજુમાં એક પર્વત હોય, એમાં પ્લાન્ટ્સ ઉગેલા હોય. એવી જ એક ક્રિએટિવિટી કરી છે. અહીંયાથી કોઈને લોકો અહીંયાથી એક્ઝિબિશનમાં આવે પાછું એક પરચેસ કરવું હોય તો કરી શકે. પરચેસ કરવા માટે પણ આપણે અલગ સ્ટોલ રાખેલા છે. પણ એ પરચેસ કરી અને એ પ્રી બોન્સાઈ હોય અને પ્રી બોન્સાઈને તમારે ધીમે ધીમે એને આર્ટ ફોર્મ શીખવું પડે અને પછી તમે એના આ ફોર્મમાં તમે લઈ આવી શકો. તમને એક અલગ જ એક પ્લાન્ટ બતાવું. જો આ પ્લાન્ટ્સ તમે જોઈ શકો છો એકદમ નાનો, એટલે કે તમારી ખાલી આંગળીના 2 વેઢા સુધીનો જ પ્લાન્ટ છે. એની અંદર એનું ટેબલ છે, એના પોટ છે અને એમાં પણ એમાં ફ્લાવર આવવાની તૈયારી છે. બસ આ જ આર્ટ ફોર્મ છે. આની આયુષ્ય કેટલી છે? આની આયુષ્ય તકરીબન નહીં 2 થી 3 વર્ષ થશે અત્યારે હાલમાં. હા, પણ એની અંદર એના રૂટ્સ છે, એનું ફીડિંગ છે, એના વોટરિંગ છે, બધું જ આપણે પ્રયત્ન કરીએ છીએ. પછી તમને એક રાયણ બતાવીશ કે ભાઈ આપણે જે રાયણને બધું જોતા હોય છે. હા, યસ. જો આ તમે દરેક લોકોએ પીળી રાયણ ખાધી હશે, બધી જગ્યાએ મળે. હવે ઉનાળામાં સ્ટાર્ટ થશે તો એ જ પીળી રાયણ છે જે તમે આપણે વાડીઓમાં, ખેતરમાં, આપણે ઘર આંગણે પણ હોય. એ જ રાયણ પણ એકદમ નાના ફોર્મમાં છે. ફ્રૂટિંગ પણ આવશે, બધું આવશે. તમને એક બતાવું પ્લાન્ટ. જો આ સેતુરનો પ્લાન્ટ છે, તમે જોઈ રહ્યા છો. એમાં સેતુર પણ છે. હા, એકદમ. પ્લાન્ટ્સ પોતાનો નેચર કોઈ દિવસ નહીં છોડે, પણ તમારે એ નેચરને તમારા ઘર આંગણે, હાલના સમયમાં એવું છે કે આપણે દરેકના ઘર ફ્લેટ્સ થઈ ગયા, ઘર વયા ગયા છે, ફળિયા નાના થઈ ગયા છે. હવે ગીચતા વધતી જાય છે, પણ તોય આ ગીચતાની અંદર તમારે નેચર સાથે તો જોડાવવું જ પડે, કારણ કે નેચરથી તમે અલગ ન થઈ શકો. તો આ નેચરને તમે તમારા ફળિયામાં, બાલ્કનીમાં તમે ડેવલપ કરી શકો છો. ખાલી આ જ આર્ટ આખું બોન્સાઈ આર્ટ છે. આનું શું કારણ છે કે આવડા મોટા મોટા વૃક્ષો આપણે જે પ્રકૃતિમાં જોતા હોય, હા, અને એમની સાઈઝ આપણને અહીંયા નાની જોવા મળી રહી છે. હા, એમના માટે એકચ્યુઅલી ડે બાય ડે એમની પ્રોસેસ હોય છે. જો તમને એક આ પ્લાન્ટ્સ બતાવું. આ બાઓબાબનું ટ્રી છે, એટલે કે તમે રૂખડો ગુજરાતીમાં આપણે કહીએ બાઓબાબ. હા, આફ્રિકન ઓરિજિનનું ટ્રી છે. આનું ખાસિયત શું છે કે ભાઈ કલ્પવૃક્ષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આફ્રિકાના લોકો જે મિડ આફ્રિકામાં બધા કલ્પવૃક્ષ તરીકે ઓળખે છે. શું કામ? કારણ કે આની અંદર પાણી, વોટર બોડી સ્ટોરેજ થતું હોય છે કે જ્યારે પણ ત્યાં લોકોને દુષ્કાળ કે એવું કંઈ થાય, જ્યારે વરસાદ ઓછો પડે તો એ લોકો પોતાની પાણીની જરૂરિયાત, પોતાની રહેવાની જરૂરિયાત પણ આમાંથી પૂરી કરે છે. હવે આ પ્લાન્ટ્સ કેવી રીતે ડેવલપ થાય? આ પ્લાન્ટ્સ તો મોટો જ હોય. જ્યારે નોર્મલ નર્સરીમાંથી કે આપણે ગવર્મેન્ટ નર્સરીમાંથી પ્લાન્ટ પરચેસ કરે તો નોર્મલ પ્લાન્ટ જ હોય. પછી એને ધીમે ધીમે વાઇલ્ડ ગ્રો કરવા માટે એક બંધ બોડીની અંદર રાખવો પડે. પછી ધીમે ધીમે જ્યારે મોટો થશે ત્યારે એકદમ કાઢી એને રૂટ ટ્રીમિંગ કરવા પડે. રૂટ ટ્રીમિંગ કરો પછી એમની જેટલી સ્ટેમ્પ, રિક્વાયરમેન્ટ સ્ટેમ્પ હોય એટલી સ્ટેમ્પ રાખો. તમારે જે સ્ટાઇલ જોઈએ છે એ સ્ટાઇલ પ્રમાણે તમે એનું વાયરિંગ કરો અને ફરી એને પાછો ગ્રો થવા માટે રાખવો પડે. એ ડે બાય ડે તમારે, આ એવું નથી કે આજે તમે પ્લાન્ટ લઈ આવે કાલે બોન્સાઈ બની જશે. આ બોન્સાઈ બનતા બનતા 30 વર્ષથી પણ 50 વર્ષ સુધી પણ સમય નીકળી શકે છે. આખું બોન્સાઈ આર્ટ એ એક પેશન છે. તમારે એમાં ધીરજ જોઈએ, ખૂબ પેશન જોઈએ અને ખૂબ જાળવણી પણ રાખવી પડે. પ્લાન્ટ્સની દરેક મૂવમેન્ટ એનું પર ધ્યાન રાખવું પડે. ઘણીવાર બની શકે કે પ્લાન્ટ્સ તમે ખોટી જગ્યાએ કટ થઈ જાય તો એ પ્લાન્ટ્સ ડાયબેક થવાના પણ ચાન્સીસ હોય, એટલે કે પ્લાન્ટ્સ મરી પણ જાય. એટલે તમારે એ પણ ધ્યાન રાખવું પડે. પ્લાન્ટ્સ બીમાર પણ થઈ શકે એ પણ ધ્યાન રાખવું પડે. એટલે ટાઈમ ટુ ટાઈમ તમારે એને ફંગીસાઇડ્સ આપવા પડે. તમારે ટાઈમ ટુ ટાઈમ એનું ફીડિંગ કરવું પડે. તમને જેમ બહાર આપણે ખેતર હોય, ખેતરની અંદર આપણે કોઈ પાક લેતા હોય તો તમે કેમ કે હવે ચાલો એનો ખાતર નાખવાનો ટાઈમ થઈ ગયો, ને પાણી દેવાનો ટાઈમ થઈ ગયો, ચાલો મારે દવા છાંટવાનો ટાઈમ થઈ ગયો. તો સેમ એ જ વસ્તુ છે, નેચર જ છે. તમારે એની માવજત અહીંયા રાખવી પડે એકદમ. જો આ એક આર્ટિસ્ટ છે આપણા પઠાણભાઈ, એને કેવી ક્રિએટિવિટી કરી. એકદમ નાનું માટલું હતું, માટલાની અંદર આવી રીતે કટ્સ લગાવી આખો પોટ તૈયાર થયો અને પોટ્સ તૈયાર કરી અને આ પ્લાન્ટ્સ તૈયાર કર્યો. આમાં બોગન પણ છે, ફ્લાવરિંગ પણ છે. ગમે એવું હોય પણ પ્લાન્ટ્સ પોતાની પ્રકૃતિ કોઈ દિવસ નહીં છોડે. પણ એ જ પ્રકૃતિ, એ જ નેચરને તમે તમારા ઘરની અંદર લઈ આવી શકો. એ જ આર્ટ ફોર્મને બોન્સાઈ કહેવાય. એક આ પ્લાન્ટ છે જે નંબર 1 આપણે એક્ઝિબિશનમાં એને પ્રાપ્ત થયો છે.
તમે જોઈ શકો છો આ બોધી પ્લાન્ટ છે. બોધી એટલે કે ફાઇકસ રમ્ફી. એમની ખાસિયત શું છે? એકચ્યુઅલી ભગવાન બુદ્ધ જે તપશ્ચર્યા કરી હતી, જેને આ બધું કર્યું, તો એ સાધના એમને ક્યાંથી પ્રાપ્ત થઈ? એ કયા પ્લાન્ટ નીચે બેઠા? આપણે લોકો એમ કહે છે પીપળા નીચે બેઠા હતા, પણ એકચ્યુઅલી પીપળો નથી, એ બોધી ટ્રી એને તરીકે ઓળખાય છે. એ બોધી ટ્રી જે હતું એની નીચે એને સાધના પૂરી કરી, અને એ જ બોધી ટ્રીનો આ એક નાનો પ્લાન્ટ છે. મોટું લીફ આ પ્લાન્ટની અંદર આ હતું. બરાબર, આપણે જોઈ રહ્યા હા, આ છે એ મોટું લીફ આની અંદર મળ્યું હતું આપણને. પહેલો નંબર આવેલો. હા, આનો ફર્સ્ટ પ્રાઇઝ આવેલો, પણ છતાં એકદમ સહેલો ટ્રેનની અંદર આપણે કર્યું છે. એટલે એક્ઝિબિશન છે તો આપણે લોકોને શું કહેશો જે એક્ઝિબિશન આજે ચાલુ છે? લોકોને અમારા ક્લબ તરફથી અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ તમે નેચરને શીખો, નેચરથી ભાગો નહીં. પ્લાન્ટ્સ આપણે એમ કહે કે રોડમાં આપણને પ્લાન્ટ્સ નળે છે એટલે કાપી નાખીએ, ટ્રી નળે છે એટલે કાપી નાખીએ. નહીં, એવું નહીં કરો. તમને બહુ લાગતું હોય તો તમે એને તમારા ઘર પણ લાવી શકો, ઘરમાં પણ લાવી શકો, એની સાથે એટેચમેન્ટ કરી શકો. અને નેચર છે, નેચરથી આપણે કોઈ દૂર ભાગી શકવાના નથી. એટલે પ્રકૃતિ પર્યાવરણની આપણે રક્ષા કરવાની છે, એની જાળવણી કરવાની. અને નેચર કેર આપણા બાળકો અત્યારે જોશે, શીખશે, તો એ મોટા થઈને એની પ્રત્યેની લાગણી પણ વધશે. જેથી કરીને આપણે નેચરની આપણે જાળવણી કરી શકીએ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકાય. આપણો મેઇન ધ્યેય એ જ છે. ધન્યવાદ. સરસ મજાની આપણે માહિતી આપી. શું નામ આપનું? હિતેશ રાઠોડ. હિતેશભાઈ, સરસ મજાની માહિતી. થેન્ક યુ. ધન્યવાદ. ચોક્કસ. મિત્રો જોઈ શકો છો તમે સરસ મજાનું મિત્રો જો બોન્સાઈ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ દ્વારા મિત્રો જો સરસ મજાનું જે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આપણને સરસ મજાના મિત્રો જો નાના મોટા વૃક્ષો પણ અત્યારે જોઈ શકો છો. અહીંયા પણ મિત્રો જો તમારે પરચેસ કરવું હોય તો તમે પરચેસ કરી શકો છો તો પોતાના માટે જો મિત્રો. અને તેમના બીજને રોપા પણ મળતા હોય છે મિત્રો, જોઈ શકો છો. અહીંયા બિયારણ પણ આપેલા છે. જો અહીંયા સરસ મજાના મિત્રો જો ચકલીના માળા પણ અહીંયા દેખાઈ રહ્યા છે. જો તેમને પ્રાઇસ પણ મિત્રો અહીં લખેલા છે, જોઈ શકો છો તમે. આ વૃક્ષોની મિત્રો ડિઝાઇન જોશો, આ છોડના તમે પણ સરસ મજાની મિત્રો જો કલાકૃતિઓ આપણે નિહાળી રહ્યા છીએ ત્યારે એકદમ ઓરિજિનલ છે મિત્રો. તમે જોઈ શકો છો નાના મોટા છોડ પણ આપણને સરસ મજાના દેખાઈ રહ્યા છે. જો આ સરસ મજાના મિત્રો જો બોન્સાઈ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ દ્વારા મિત્રો આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આવી રીતે મિત્રો આર્ટ ગેલેરીમાં અલગ અલગ વિભાગ બનાવવામાં આવેલા છે. તમારે નિયમોનું પાલન કરીને અને જે રસ્તે ચાલવાનું હોય તે જ રસ્તેથી મિત્રો તમારે આગળ વધવું. જોઈ શકો તો મિત્રો જો રાજકોટ પેન્ટ એન્ડ પેટ સર્વિસ દ્વારા મિત્રો જો આ એક સ્ટોલ છે. અહીંયા તમે આવશો તો તમને સરસ મજાનું મિત્રો જોવાની મજા પણ આવશે. જોઈ શકો છો મિત્રો તમે જે પણ નાના નાના પ્લાન્ટ જોઈ રહ્યા છો તે લાઈવ પ્લાન્ટ છે મિત્રો, કોઈ પણ આર્ટિફિશિયલ પ્લાન્ટ નથી. આ તમે જે કાચની બોટલમાં પણ નિહાળી રહ્યા છો, જોઈ શકો છો. જો આ નાનું બોટલ છે ને સરસ મજાના પાંદડા જો લાઈવ આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ, જોઈ શકો છો. અહીંયા પણ તમારે આવવું હોય ને તમારે જો આ વસ્તુ પરચેસ કરવી હોય તો અહીંયાથી પણ મિત્રો તમે પરચેસ કરી શકો છો મિત્રો, જોઈ શકો છો. વિભાગ પૂરો કરીને ત્યારે આપણે પહોંચી ગયા છીએ જો મેઇન જે આર્ટ ગેલેરીના વિભાગમાં. અને સરસ મજાનું મિત્રો જો બોન્સાઈ ક્લબ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જોઈ શકો છો. આ વૃક્ષ તમે જોઈ શકો છો જે લાઈવ છે. અને સરસ મજાના મિત્રો જે આપણે મોટા મોટા વોટર વૃક્ષ જોઈ શકો છો, તેનું જ આબુ મિત્રો જો નાનું વૃક્ષ આપણે અહીંયા અત્યારે જોઈ શકીએ છીએ, જોઈ રહ્યા છો તમે. તમે અહીંયા આવશો અને તમે નજરે જોશો તો તમને જોવાની પણ સરસ મજા આવશે. જે બધે એકદમ લાઈવ છે, કોઈ આ પ્રાકૃતિક નથી મિત્રો, જોઈ શકો છો. આ વૃક્ષ જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુ મિત્રો આર્ટિફિશિયલ નથી. જે મોટા મોટા વૃક્ષ આપણે જોતા હોય તે જ આપણે મિત્રો જો આપણે વિડીયોમાં તમને દેખાડી રહ્યા છીએ. જો અહીંયા તેમના નામ પણ લખેલા છે, પ્લાન્ટ અને તેમને બ્રીડ અને તેમના વર્ષ પણ ઉંમર લખેલી છે, જોઈ શકો છો. તમે અહીંયા આવશો તો તમને મિત્રો આની સરળ વિસ્તૃત માહિતી અહીંયા તમને મળશે, જોઈ શકો છો મિત્રો. જો આપણે દરિયા કિનારે જતા હોય ને ત્યાં જ આપણે આવી શિલાઓ જોતા હોઈએ છીએ, તેવી જ આ નાની શિલા મિત્રો જો અહીંયા આપણને દેખાઈ રહી છે, જોઈ શકો છો મિત્રો. તો તમે અહીંયા આવો ને તમે નજરે જુઓ તો મિત્રો તમને આ બોન્સાઈ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો, જે તમને જોવાની મિત્રો સરસ મજા આવશે. આપણે વિડીયો કટ નહીં કરીએ અને સીધો જ તમને દ્રશ્ય દેખાડશું કે જે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી જે રાજકોટના રેસકોર્સ
મુકામે છે મિત્રો, તેમાં સરસ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. મિત્રો એકદમ સુંદર મજાનું મિત્રો જો આપણને અત્યારે આ વૃક્ષનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એકદમ નેચરલ અને ઓરિજિનલ, કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ નથી અને સરસ મજાનું મિત્રો જો આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નીચે સૂચના પણ આપેલી છે કે ડોન્ટ ટચ, કોઈ પણ વસ્તુને મિત્રો તમારે ટચ નહીં કરવી, કારણ કે આ એક લૌકિક અને એક અદ્ભુત આકૃતિઓ અને વૃક્ષો આપણે જોઈ રહ્યા છીએ મિત્રો. જોઈ શકો છો જો ઓરિજિનલ અને એકદમ 100% પ્યોર, અને તેમની મિત્રો જો બોન્સાઈ દ્વારા મિત્રો જો વિગત પણ આપેલી છે. 15 વર્ષ થઈ ગયા છે મિત્રો, જોઈ શકો છો અને કેવું સરસ મજાની મિત્રો જાળવણી અહીંયા કરવામાં આવી રહી છે. જોઈ શકો છો મિત્રો જો આવી મોટી મોટી શિલાઓ મિત્રો આપણે ટેલિવિઝનમાં ને મૂવીઝમાં જોતા હોય છે. જોઈ શકો છો મિત્રો, જે સેમ જે બોન્સાઈ ક્લબમાં મિત્રો આપણને જોવા મળી રહી છે. તમે અહીંયા આવશો અને સરસ મજાનું મિત્રો જો વિગતવાર વર્ણન અહીંયા લખેલું છે. સ્પેશિયાલિટી 87 વર્ષની ઉંમર છે અને રૂટ ઓવર રોક એવું લખેલું છે. જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ વિભાગમાં જઈશું અને તમને દેખાડશું કે નેક્સ્ટ વિભાગમાં મિત્રો જો શું શું રાખવામાં આવેલું છે મિત્રો. હવે આપણે બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ, તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આપણે આખી આર્ટ ગેલેરીમાં જે બોન્સાઈ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ દ્વારા મિત્રો જે આયોજન થઈ રહ્યું છે તે દેખાડી રહ્યા છે. જો મિત્રો આ લજામણીનો છોડ આપણને દેખાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે મિત્રો. જો 30 વર્ષ આની ઉંમર છે મિત્રો, જોઈ શકો છો. તમને લાગે આને 30 વર્ષની છે. આ બાજુ મારું મિત્રો જે પીપા ટ્રી છે તેનું 20 વર્ષ ઉંમર છે. આ વિભાગ તમે જોશો તો તમને અચંબિત થઈ જશો મિત્રો. જો 20 વર્ષના મિત્રો આવા વૃક્ષો આપણને અત્યારે જો જોઈ રહ્યા છીએ. જો આ વાળ લખેલું છે અહીંયા, જો લખેલું છે તેમની વિગત 10 વર્ષની ઉંમર છે. જો મિત્રો 18 વર્ષ, આના 18 વર્ષ છે, આના 18 વર્ષ થઈ ગયા મિત્રો. જોઈ શકો છો 12 વર્ષ અને આ 30 વર્ષ જૂનું મિત્રો તમે વૃક્ષ છે. જોઈ શકો છો. તમે કોઈ કહી શકો કે આને 30 વર્ષ થઈ જાય છે. એકદમ નેચરલ અને પ્યોર વૃક્ષ, આપણે જે કનકોર વૃક્ષ જોતા હોય તેની આબુ મિત્રો નાની આકૃતિ આપણને નિહાળી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મિત્રો જો લાઈનમાં મિત્રો સરસ મજાનું મિત્રો જો ગોઠવવામાં આવેલ છે. બધાના વર્ષ અને ઉંમર સાથે મિત્રો જો અહીંયા વિગત આપેલી છે. જો મિત્રો અને આવી રીતે જ મિત્રો જો ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને વ્યવસ્થાના ભાગરૂપે પણ લોકો શાંતિથી મિત્રો નિહાળી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો એકવાર જરૂર વિઝિટ કરજો. થોડાક દિવસો માટે મિત્રો જો બોન્સાઈ ક્લબ દ્વારા આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો ગેલેરીની બહાર પણ મિત્રો જો સરસ મજાના નાના મોટા પ્લાન્ટ પણ અહીંયા રાખવામાં આવેલા છે. તમારે અહીંયાથી પરચેસ કરવો પણ તો એ પણ પરચેસ કરી શકો છો મિત્રો. જો આપણે આખું આર્ટ ગેલેરીમાં જે બોન્સાઈ ક્લબ દ્વારા મિત્રો જે ડિસ્પ્લે રાખવામાં આવેલું છે તે આપણે તમને દેખાડ્યું. અને ડેટ તમે જોઈ લેજો. એન્યુઅલ એક્ઝિબિશન છે અને જે રાજકોટના રેસકોર્સ મુકામી મિત્રો જે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી છે તેમાં જ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ.